જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ મિત્રો। આજે હું તમને મારી ફેક્ટરીની જગ્યા બતાવવાનો છું અને આશા રાખું છું કે આપ બધા મજામાં હશો। તો વિડીયો ગમે તો શેર, કોમેન્ટ અને લાઇક કરજો અને યુટ્યુબમાં જો જોતા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો, કારણ કે એનાથી ઘણો ફરક પડે છે મને। મિત્રો, આ છે ચીકુનું ઝાડ અને આ પાછળ છે આ પેલી સાઈડ છે એ જમરૂક છે, આ બાજુ છે આ બધી ચીકુડી છે। આ ચીકુડીનું ઝાડ છે। અત્યારે તો સિઝન વહી ગઈ એટલે નથી, આવા નાના નાના ઝીણા ઝીણા છે। આ છે જાંબુનું ઝાડ। આ છે અમારી ફેક્ટરીનો પાછળનો વ્યૂ છે ને, મસ્તીની કેરી। પણ હવે આની હાક પડે ને ત્યારે ખાવાની છે મિત્રો। આ બાજુ થોડુંક સુકાઈ ગયા છે, કારણ કે અહીંયા થોડુંક વરાળ લાગી ગઈ હતી, કાંસ સળગાવ્યું ને ત્યારે। છે અમારી ફેક્ટરીના મેન ઓપરેટર विश्वनाथ सिंह ठाकुर। विश्वनाथ, वो बंदूक दिखाओ तो। देखो ये बंदूक है ना, यहाँ से फोड़ते हैं वो लोग। आ છે અમારા મેન સુપરવાઇઝર દીપકભાઈ અને આ છે અમારા દાદા ગેટ સિક્યુરિટીના। દાદા, કયું ગામ તમારું? રામપરા, પ્યોર કાઠિયાવાડી હો। જય બધાને રામ રામ તો કયો। રામ રામ બધાને। હા, શેર, કોમેન્ટ ને લાઈક કરજો કયો। શેર, કોમેન્ટ, લાઈક। આજે છે ને પાવર નહોતો એટલે પછી ફ્રી ટાઈમમાં બધું બેઠા છીએ પવનના, અને આ બાજુ આંબાના ઝાડ ને આ લીમડાના વૃક્ષો અને એના નીચે ઠંડી હવા માટે તમે સફાઈ કરી। આ દાદા છે ને એટલે આ બધી જગ્યા સાફ રહી છે, નકર આ કોણ રાખે આ બધું? હે, તો તમારો આભાર। અને તમે છે ને હા, એ हमारा कंपनी ना एम्प्लॉय है बता। वो आशीष है, वो थोड़ा अभी सीख रहा है, और ये राकेश सेमी ऑपरेटर का काम कर रहा है अभी। देखो नजदीक से देखो, आशीष, राकेश कैसे हो? अच्छे है ना? और ये क्या खड़े हो तुम? हेड कांस्टेबल खड़ा है वैसे। फैक्ट्री में एक जर्मन शेफर्ड है, हालो हूँ तमने बताऊँ અને થોડોક એને ગરમ કરું। જો આટલો વફાદાર છે મિત્રો, આટલો વફાદાર છે આ, એના સેટ નહીં નથી આવવા દેતો। આ છે મોટો પાણીનો ટાંકો છે, લગભગ આમાં 3 લાખ લીટર પાણીની કેપેસિટીનું આ ટેન્ક છે। આ લીમડા છે, બહુડી છે, આ છે નીલગીરીના ઝાડ, ઓલી બાજુ છે જાંબુડા છે। આ જીબીનું મેન્ટેનન્સ ચાલે છે ને એટલે પાવર કાપ છે। હરીશભાઈ કેમ છે? આ બધા ટ્રીનું કાપવાનું કામ ચાલુ છે અત્યારે। એક બાજુથી કાપી નાખશે, આ વાયરો ને પ્રોબ્લેમ ન આવે એટલા માટે। આ ગુલમહોર છે। મેં તમને જે જગ્યા બતાવી હતી ને મિત્રો, એ પાછળની જગ્યા હતી, અને હવે હું તમને એન્ટ્રીની જગ્યા બતાવું। આ બધી નાળિયેરીના ઝાડ છે। ગુલમહોર છે। મિત્રો, ધંધાની સાથે છે ને પ્રકૃતિની જાળવણી પણ કરવી જરૂરી છે, કારણ કે જો વૃક્ષો ને એ બધું હશે તો જ આપણને સ્વસ્થ ઓક્સિજન મળશે। આ ગુલમહોર છે। એ માડી, શું કરો છો? હે, આ જાંબુનું ઝાડ છે।
આ અમારા ઓલા દાદા હતા ને એના વાઈફ છે આ ઉજળીબેન ઉજળીબેન ને શું નામ છે તમારું સંપા ભારે કરી હા જો કે માડી કે તમારા વરહ કેટલા છે હા 60 વર્ષ 60 થોડા છે હોય 75 છે 60 જ છે 60 વર્ષની ઉંમરે આ જો આ આવી મહેનત કરે છે અને આપણને કોઈને કરવું નથી. આ છે અમારી ફેક્ટરીનો એન્ટ્રી ગેટ. આ છે આંબલીનું ઝાડ, પેલી સામે છે એ બદામ છે, સામે ગુલમોહરનું ઝાડ છે એની પાછળ એ બદામ છે. લે જય શ્રી કૃષ્ણ તો કયો. હવે આ જે પાછળ તમે જે જોઈ રહ્યા છો એમાં આંબા છે, ચીકુડી છે અને આ બાજુ બોવડી છે. આ માળી દાંત કાઢે છે મારા. વિડીયો ઉતારો છો તમે હે હું કહો છો માસી? હે માળી હું કહો છો? હું કહો છો? આ બધા વૃક્ષો છે ને 3 વર્ષના થયા છે. હજી 3 વર્ષ પહેલા નાખ્યા હતા. આપ જોઈ રહ્યા છો એ બધા ગ્રીનરી હોય ને મિત્રો તો પોઝિટિવિટી પણ આવે સાથે સાથે અને કામ કરવાની મજા આવે. આ છે જાંબુડા. આ છે ને સોપારીના ઝાડ છે. ટ્રાય મારવા પૂરતા નાખ્યા હતા પણ હવે લાગતું નથી થાય એવું. આ દાડમ છે, ફાલ લેવા મળ્યા છે, હવે આવશે એવું લાગે છે. આ જાંબુડા છે. આ અમારે માળી મહેનત કર્યા કરે નાની નાની. રીંગણીનો રોપ નાખ્યો હતો તો હવે આવડા આવડા થઈ ગયા છે. આ છે લીંબોડી. આ બાજુ અમારે નાળિયેરીના વૃક્ષો છે મોટા મોટા. આ અમારી ઓફિસ છે. हमारे गांव में काली मिट्टी रहती है. हाँ ये हमारे ऑपरेटर है और ये राकेश सेमी ऑपरेटर है. कैसे हो संतोष? आज मतलब कैसा है इन्वायरमेंट? मौसम बहुत बढ़िया है ना. और वैसे भी पावर कट है तो छुट्टी में ऐसा लगता है कि हम फार्म में आए हैं. हाँ અને આ અમારી રામ પ્યારી છે. આ કાકાની રામ પ્યારી છે. આ કાકા આજ ફ્રી છે, નકર તો દોડા દોડ હોય ને વાહ પલ્લેલો હોય પછી. अच्छा जब ड्यूटी रहता है तो रहने का मन करता है छुट्टी रहे, छुट्टी रहता है तो ऐसा लगता है कि हाँ तो आपकी फरमाइश पूरी होगी राकेश कल से. मौसम में काम करने का मन मौसम बहुत बढ़िया है अभी. हाँ આ અમારે હનુમાનજી દાદાની નાની એવી ડેરી છે. જય હનુમાનજી દાદા. રોજ આ કાકા છે ને સવારે આવીને દીવાબત્તી કરે. પહેલું કામ એ કરે. વાતાવરણ ખૂબ સારું છે મિત્રો. વરસાદ આવે એવું લાગે છે અને આવશે જ તે. હવે આ અમારો ઓફિસનો મેન એન્ટ્રી ગેટ છે. બીજા નવા વૃક્ષો લાવવાના છે તો એની તૈયારી તડામાર ચાલુ કરવાની છે. હવે આજે પાવર નથી એટલે આ કામ પહેલું કરવાનું છે. આ અમારી ઓફિસ છે મિત્રો. આ બાજુ મારા મોટા ભાઈ બે છે. આ બાજુ ક્યારેક હું બેઠો હોઉં, ક્યારેક મોટા ભાઈ બેઠા હોય. આ મંદિર છે.
ગણપતિ દાદા, સરસ્વતી માં, કુબેરજી છે, લક્ષ્મી માં છે, રિદ્ધિ સિદ્ધિ માં છે, ખોડિયાર માં છે, ભગવાન શ્રીનાથજી, જમનાજી મહાપ્રભુજી છે અને આ પંચમુખી હનુમાનજી દાદા છે. આ છે નાના એવા લાફિંગ બુદ્ધા. હવે તમને મિત્રો એવું થતું છે કે આ જગ્યામાં, આવડી મોટી જગ્યામાં લોકોને શેનો બિઝનેસ હશે, તો હું તમને ઇન્ટ્રોડક્શન કરાવી દઉં કે અમારે સેનેટરી નેપકિન બનાવવાનું યુનિટ છે અને અમે ટોટલ 3 સાઇઝ બનાવીએ છીએ અને છેલ્લા 10 વર્ષથી ધંધામાં છીએ, આ લાઇનમાં છીએ અમે. અને અમારે ટોટલ 3 સાઇઝ બને છે, 240 બને છે, 280 બને છે અને 320 બને છે. અમારી બ્રાન્ડનું નામ છે મિસ એન્ડ મોમ્સ અને કમ્ફર્ટ ટાઈમ. મિત્રો, અમારી કંપનીનું નામ છે વેલ ટચ હાઇજીન પ્રાઇવેટ લિમિટેડ કંપની. ગૂગલ ઉપર જુઓ તો www.welltouchhygiene.com. મિત્રો, આશા રાખું છું કે તમને વિડીયો જોવાની મજા આવી છે. તો જો મજા આવી હોય તો શેર, કોમેન્ટ અને લાઈક જરૂર કરજો. ચીકણાઈ નહીં કરતા. અને યુટ્યુબના માધ્યમથી જો જોતા હોય તો